નમસ્તે મિત્રો, એજ્યુકેશન હબ 354 ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે શીખીશું ધોરણ 7ની ગણિતની પાઠ્યપુસ્તકનું ચેપ્ટર 3 માહિતીનું નિયમન. એનું સ્વાધ્યાય 3.2. એનો પ્રશ્ન એક છે કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે મુજબ છે. તો અહીંયા 15 વિદ્યાર્થીને આપણને ગુણ આપ્યા છે અને એ માહિતીનો બહુલક અને મધ્યસ્થ આપણે શોધવાનો છે. તો બહુલક શોધવા માટે સૌથી સરળ છે કે સૌથી વધુ વખત આવતું અવલોકન. તો આપણે અવલોકનમાં જોઈએ કે સૌથી વધુ વખત કયું અવલોકન આપણને મળે છે, તો કે 20. 20 એ અવલોકન એવું છે કે જે 4 વખત આવે છે, માટે 20 એ આપણો બહુલક છે. ત્યારબાદ શોધીશું મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવાના. મેં અહીંયા ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. તમે ઉતરતા ક્રમમાં ગોઠવશો તો પણ તમને જવાબ એક જ મળશે. ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવતા 5, 9, 10, 12, 15, 16 અને 19, એટલે કે આ 7 અવલોકનો છે. ત્યારબાદ મધ્યમાં આવતું અવલોકન છે 20. એના પછી પણ 7 અવલોકન આવેલા છે, એટલે કે 7 અવલોકન આગળ છે અને 7 અવલોકન પાછળ, એટલે કે વચ્ચે મધ્યમાં આવેલું અવલોકન 20, માટે આપણો મધ્યસ્થ મળે છે 20. બીજો પ્રશ્ન, એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે છે. તો આ માહિતીના સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. શું આ ત્રણેય સમાન છે? તો પહેલાં સરાસરી શોધીએ કે સરાસરી શોધવા માટે બધા અવલોકનોનો સરવાળો કરીશું. તો અવલોકનોનો સરવાળો આપણને મળે છે 419. કુલ સંખ્યા છે 11. એ બંનેનો ભાગાકાર કરતાં જવાબ આપણને મળે છે 38.09, એટલે કે 9 આગળ આવતા અહીંયા 39 આપણે કરી શકીએ. બીજી રકમ છે બહુલક, કે સૌથી વધુ વખત આવતું અવલોકન. તો સૌથી વધુ વખત આવતું અવલોકન 15 છે. ત્રીજી રકમ છે મધ્યસ્થ. અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા 6, 8, 10, 10, 15, 15, 50, 80, 100 અને 120. હવે મધ્યમાં આવતું અવલોકન 15 છે. તો 15ની 3, 5 અને પાછળ 5, એવી રીતે 5, 5 અવલોકન બંને બાજુ છે, માટે મધ્યમાં આવતું અવલોકન 15 છે. પ્રશ્ન 3, એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન કિલોગ્રામમાં નીચે મુજબ છે. અહીંયા એક વર્ગના 15 વિદ્યાર્થીઓના વજન આપેલા છે. એમાં પહેલો પ્રશ્ન છે કે આ માહિતીનું બહુલક અને મધ્યસ્થ શોધો. તો બહુલક શોધવા માટે આપણે રકમમાં જોઈશું કે કયું અવલોકન સૌથી વધારે વખત છે. તો આપણે જોઈએ અહીંયા કે 38, 43, 43, 38, 43 અને 38. તો 38 3 વખત આવે છે અને 43 પણ 3 વખત આવે છે, માટે બંને અવલોકને આપણે બહુલક તરીકે લઈશું. બીજી રકમ છે મધ્યસ્થ. તો મધ્યસ્થ શોધવા માટે અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવતા બધા અવલોકનોને મેં ચડતા ક્રમમાં ગોઠવ્યા છે. હવે અહીંયા આપણી જોડે 15 અવલોકન છે, માટે એક અવલોકનની આગળ પણ 7 અવલોકન છે અને પાછળ પણ 7 અવલોકન છે, એટલે કે મધ્યમાં આવતું અવલોકન 40 છે. બીજો, શું એકથી વધુ બહુલક છે? તો હા, આપણે પહેલા પ્રશ્નમાં જોયા હતા કે 2 બહુલક આપણને મળે છે. હવે પ્રશ્ન 4, કે નીચેની માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો. તો અહીંયા આપણને માહિતી આપી છે, એનો બહુલક જોઈએ કે કઈ રકમ સૌથી વધુ વખત આવે છે, તો કે 14, એ 3 વખત આવે છે. 12 છે પણ 12 એ ફક્ત 2 વખત આવે છે, તો એનાથી વધારે 14 છે, માટે સૌથી વધુ વખત આવતું અવલોકન 14 મળશે. મધ્યસ્થ. તો અવલોકનોને અહીંયા મેં ઉતરતા ક્રમમાં ગોઠવ્યા છે, તમે ચડતા ક્રમમાં પણ ગોઠવી શકો છો. તો ઉતરતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં આવતું અવલોકન આપણને 14 મળે છે. હવે પ્રશ્ન 5 છે કે નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે કહો. પહેલો પ્રશ્ન છે કે બહુલક એ હંમેશા માહિતીમાંની સંખ્યા હોય છે. તો કે સાચું, જે માહિતી હોય એમાંથી જ આપણે બહુલક શોધીએ.
બીજો પ્રશ્ન છે કે સરાસરી એ માહિતીમાંની એક સંખ્યા હોય છે, તો ખોટું, કે સરાસરીને સરવાળો કરીને ભાગાકાર કરીએ એ આપણે જવાબ મળે. ત્રીજી રકમ છે કે મધ્યસ્થ એ હંમેશા માહિતીમાંની જ એક સંખ્યા હોય છે, તો સાચું. ચોથો પ્રશ્ન છે, અહીંયા આપણને એક માહિતી આપી છે 6, 4, 3, 8, 9, 12, 13 અને 9. આ રકમની સરાસરી 9 છે. તેના માટે આપણે સરાસરી શોધીએ, તો સરાસરી શોધતા આપણને જવાબ મળે છે 7.75, માટે જવાબ આવશે ખોટો. તો મિત્રો આજે અહીંયા આપણે સ્વાધ્યાય 3.2 કરીએ. હવે આગળ આપણે સ્વાધ્યાય 3.3 શીખીશું. ત્યાં સુધી મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.